શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 271 ગોંદેલ તારીખ 28/3/1981। હું આટલું તારું બોલું છું, ભગવાન એટલા દૂર નથી. આ બધું હું બહારના કાઢા કરું. આ બોલું છું કે ભગવાન મની આ ઉત્પન્ન થાય. આ તો બધા છો તમારું મૂળ સંભાળો, તમે ઉત્પન્ન મારા જાય. આ મકાન જેમ જમીન પર કર્યો છે, જમીન પર અંધારી રહી છે ધરતીમાં. એમ આ તમારે મને પ્રાણી માત્ર ને ઝાડ પાડ પશુ પંખી લાવણ ચેતન કબૂતરા બધાને ઉત્પત્તિ પરમાત્મા મળી છે અને બધા એ પરમાત્માના જીવ છીએ આપણે. અત્યારે તમે તમારું મૂળ સંભાળો, બાહ્ય રાગદ્વેષના ભાવ છોડીને અંતરાત્મામાં જુઓ, તમે તમારું ઓળખાણી તો ઘણું ભરેલા છે. શાંતિનો સાગર, ગુણોનો ભંડાર. એ દેવને જોયા પર તમને સૃષ્ટિમાં સુરતા કરવાનું જ નહીં, કોઈ જોવાનું જ નથી. ત્રિલોકપતિ છે ભગવાન, એ દરેકના અંતરમાં અંતર્જમે છે. સચ્ચિદાનંદ એ આત્મા ભાવ થયા કારણ બાહ્ય આશ્રય બગાડવા દો તો એની બગડે, ધણી થવા દો તો નહીં થાય, નહીં થવા. જેમાં આ મકાન છે ને આ મકાનનું ધણી થવું જ ન થવા જવાય. એમ તમારો આત્મા દેહ જાગે ત્યારે મોથી તમને ખાતે મથા સત્તા છૂટી જાય. ફાતિક મળી જેવું દેહ છે આત્મા. અને જોશો તો ભગવાનના આત્માઓ છો. આપણે બધા લોકની વાત હૃદયમાં નાખીને આગળ થતા છીએ, પણ મહાપુરુષોનો બોધ અંતરમાં જો મૂકીએ તો જેમ જીવો મૂક્યાની નદવાળે બધું અંધારું મટી જાય. આત્મા બોધ હોભળી અને તમે ચેતન આત્મા સહી આવો તો આ બધા આત્મા હોય. એ ન હોય તો આ બધું અડીએ તો બ્રહ્માંડ છે બધું. તત્વ લેજો તોડી ફૂફા મેલો થેલી. આ મકાનો છે, મકાનોમાં રહેનાર છે. એ ન હોય તો મકાન જો તારા આ શરીરો બધો જેટલો ભાવ હતો નામરૂપ પદાર્થ એમાં એકલો ચેતન સંકેત ચહળ જ્યોતિ આત્મા. એવો આત્મા ભાવ રાખી વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો. સ્વભાવ સુધારો તો ભક્તિમાંથી પ્રગટ થવાનો. ગોડતા ગોડતા જો તો જમીનમાં મથાળામાં તો અહીં પાણી છે. આડું ગોળ્યો તો નથી, જેમ ગોળવાનું છે ઊંડું ગોળ્યો તો એને મથાળામાં પાણી છે. એવું શુદ્ધ આસન કરે, અહંકાર દૂર કરી, મમતા દૂર કરી, કપટ ટાળી, ઈર્ષા ક્રોધ લોભ આ રોગ છે એ ટાળો. તમે આત્મામાં આવો તો ભગવાન તો તમારા અંતરમાં ઉભા. તમે જે સોઈ હોય એટલે ભગવાન ઉભા રહ્યા. તમે એટલે આ ને આ બોલનારો જ્ઞાતા દ્રષ્ટા. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો સાક્ષી પૂછે. એની શક્તિઓ છે. એના ભણથી આ પરમાવર્ગી, એના ભણથી ના મોહમાં જાય. મળી મમતા મળ મારી, કુલ કપટકા ખુલ ગયા તારા મળી મમતા મળ મારી. અંતરનું દ્વાર ખુલ્લું કરવું હોય, આશ્રમ સુધારો, ભાવ શુદ્ધ અંતસ્કરણ હોય ઉજળું ધરતી મર કરી જાય. સર્વ લાગે શુદ્ધવા એ મહાપદનો મહિમા. ભગવાનમાં જવું હોય તો આશ્રમ શુદ્ધ કરો, તમારું અંતરનું દ્વાર ખુલ્લું કરો. અંતરના દ્વારમાં ભગવાનમાં જવામાં આડે રસી ટાળી એ દરવાજો ખુલ્લો કરો. આત્મા અને પરમાત્મામાં જવું હોય પછી આ બધી ક્રિયા કરો. ખવડાવો ને હાલો ને મેલો ને લો ને દો, પણ કેનું ભગવાનનું ભગવાનને દો, ભગવાનનું ભગવાનનું હું કોઈ આવો ભાવ કરો. આત્મા ભાવ રાખીને આ ક્રિયા કરો. પરમાર્થ પ્રાપ્ત થાય એટલે કે પરમાત્માને અર્પણ થાય. અહંકાર દૂર થાય પછી જે ક્રિયા આવે એ પરમાર્થ પ્રાપ્તિ કહેવાય. અસંગ પરમાર્થથી પરિણિત ભાવને કે સત્સંગ કરનાર આત્મા હોય એનો અહંકાર દૂર થાય એટલે પરમાર્થ પ્રાપ્ત થયેલો કહેવાય. પછી એ દ્વારમાં ત્રણલોકનો નાશ ભગવાન. જેમ જનકી ના હતા પણ પેલા જનક હતા, જ્ઞાન થયા પછી બળી રાજા પેલા એ ના હતા. અહંતા ને મમતા દૂર થઈ, તન મન ને ધન ના ત્રણ ના ભાવ હતા એ નીકળી ગયા. આત્મા ભગવાનને અર્પણ થયું પછી દ્વારમાં ભગવાન રહ્યા. એમ તમે અંતરનો કચરો દૂર થાય. આત્મા પરાયણતા, પરમ વિનયતા, પરમ દિલતા, દાસત્વ ભગવાનના દાસ છે. ભગવાન આપણા પરમ પિતા, જગત પિતા પરમાત્મા. એના બધા જ
સકળ હંસમાં રોમ અમારો, રોમ બનો કોઈ કમ નથી. પંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, રોમ સમોર કોઈ નથી. આવો એકાગ્રહ ભાવ કરો તો વેરાગ વિક્ષેપ કરી જાય. હું ઘડી જાય મનની ભૂમિ જે છે અહંકારની ભૂમિમાં હોય તો ભક્તિ નથી. મનની ગ્રંથિ ઓળંગી બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યો તો એટલા પરમાત્મા. મમે રોમ તમે રોમ ખડકમાં વાપક રોમ જવા દેખું તો રામ હી રામ એ મનની ગ્રંથિ તૂટી. આપણે બધા છીએ એ સૃષ્ટિને તમે જગતમાં ધારો આ બધામાં, પણ એ બધા તો કોણ છૂટી જાય, અંતર્જન થવા જાય. બાહ્યના રાગ કશા છોડે અંતર્જન થાય. રાગ રાગણીનો માર્ગ નથી. આ મારે છે જીવનનું પરિવર્તન કરવાનું માર્ગ છે. મેં મોરારજી બાપજી કહ્યું કે આ ખાવા ખવડાવવાનો એ માર્ગ નથી. જીવનનું પરિવર્તન કરવાનો માર્ગ, વર્તમાન બદલવાનો માર્ગ. અને એ મારા પર આક્ષેપ કરે છે, ભાવ ઊંચા ભાવ છે સાધુ થઈને. પણ જુઓ આ જે આગળ પુરુષો થઈ ગયા એ ઊંચી ભૂમિકામાં જાય, એનું અભિમાન કરી જાય, પછી આગળ પુરુષ હોય જ બતાવે. આ ગુરુનો મહિમા જેને પૂજ્યો હોય એને પોતા પણ મટી જાય, પછી પરમાત્મા પુરાણ પુરુષ જ પૂજે. એ ગુણ આપણા હોય એ દશાના પુરુષો જ હોય એ ભૂમિકામાં જ હોય તો અહંકાર ઘડી જાય. પછી ભગવાનની પૂર્વક જનક રાજા તારે વાહ જો અષ્ટાવક્ર ના આશ્રય થકી વહીવટ કરવું. તારે સુખદેવ જન્મના ત્યાગીતા જનકના બોધને ધારીને દશા પગો. તારે પરીક્ષા કેટલા બળવાન હતા, જન્મથી ભક્ત હતા, છતાં મૂળ દશા પામી. આશ્રય સુખદેવનો કર્યો, આ ગ્રંથિ તૂટી મટી હમન તમને દત્તકો. પછી પૂછ્યું કે તમારે કોઈ પ્રકારની ચિંતા ના ગાય દહે તો બાપજી વાત કરતા. પછી કીધું મને હું જે હતો અને નાગના દહવાનું ઠેકાણું તે મટી ગયું, એ મરી ગયું. આ શરીરને મારે કોઈ લાગવ લગન એવું ત્રિકાળાત્મા એ તો સૂર્ય પ્રકાશી રહ્યો છે, પવન વાયુ દોડી રહ્યો છે, ધરતી માતા પથોળ પાથરી છે, અંદેવ રક્ષા કરી રહ્યો છે, જળદેવ દ્રષ્ટિ કરી રહ્યો છે. આ બધું ભગવાન રક્ષા કરી રહ્યા છે. બધા અહંકારી સત્તા મટી ગઈ, બધા સુવંતારું થઈ ગયું, ભગત સત્તા પૂરી થઈ ગઈ. આપણે બધા આ માર્ગને અત્યારે આચરણ સુધારો, સ્વભાવ સુધારો. ભક્તિનો અર્થ એ જેમ તેમ ફરવું, જેમ તેમ ખાવું, જેમ તેમ વર્તવું એમ નથી. વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો. અહંકાર મન ઇન્દ્રિય કરણ એ પશુ બુદ્ધિ સરસ ફેરવનાર. ત્યારે મોક્ષનો માર્ગ અહંકાર રહિત આત્મા, હું આત્મા, બધા આત્માઓ બધા પરમાત્મા. બધા પૂરતા આવો ભાવ રાખીને વર્તમાન જોઈએ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાયક આત્મા સંબંધી છે, કોઈ બીજું કારણ નથી. દેહિક ભાવ વિહરી ના આપણામાં ચેતન આત્મા જે છે પરમાત્માના જોશી આપણા પરમપિતા પરમાત્મા દિવ્યને ખોળાયા છે. તો કોઈ ખાવા પીવા મૌન બળાઈ ઈર્ષ્યા આ રૂપ ધોઈ નાખીને શુદ્ધ આત્મા પરમાત્મામાં રમણતા થઈ જાય, દેહ પણ વિહરી જાય, આત્મા પરમાત્મામાં લીન થાય. આવો શુદ્ધ ભાવ રાખશું તો ફાયદો સારો થાય. સદગુરુ સંસારમાં રહીને ભક્તિ કરનારજીને દરેકને મોટામાં મોટું સાધન છે. એ સાધન જો પ્રગટ થાય
બસ આ બધું જોખું તો બધા સમજવાનું. અને એક ભાવ તો તમે એટલું નક્કી કરો કે આ બધા શરીરો છે એ તો લાકડથી છે નાવડો છે. અથાગ પુણશીલા સાધન પ્રગટ શું સાધન કે જો ઓનો સદુપયોગ થાય તો આત્માના સીધા પરાઈ જાય, સ્વરૂપ પરાઈ જાય. નકર પાછું આ તો મૂઠું હેડા જવાના. તમે આવા નાવા છો અને બોલવાનું મન થાય તો આમાં દોત પડી જાય ખાવા મળેલા પછી દોડી નાખી હું ગામ. આ તો એક થાય કામ તો કોઈ દોડી જેણી થાય ઈડે ઉતાળ ખૂબ કરવા માંડી. એ માં હું આવ્યું આત્મા હોના ઓછો આવ મેલી તારા દોત જાય ને હાથે હાથી પ્રકાશ ન જાય ઓછો આ વાણી ન જાય. આ પુરુષાર્થ કરે એ પ્રમાણ આ બધું આટલા હેડ ટુ ખેંચાવીશ દવાનું દરવાજામાં આટલું રહી જાય તો પાછો તો અને જે એટલું થયું કર્યું કરવાનું કોઈ નથી કર્યું. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી વહે વિભાવમાં થયો કરતા તો એ તમારી નજરે જડાય તમને. આ મસાને હું આશક્તિ કરું તો હું બંધું ના કરું તો કોણ ક્રિયા તો રવાની થવાની. પ્રવાસમાં જે આડ છે નીકળી જાય. આપણને જે રોકના થાય છે આ ક્રિયા કરતા કરતા લક્ષ્ય હાથી ક્રિયા હોય તો બંધાવાનું જે કારણ કે નિમિત્ત થાય છે એ નીકળી જાય. પછી ક્રિયાજી મારે આ સહીની એ ક્રિયા જે મૂળ હમ જણાવીને પછી જે બંધાવાનું કારણ જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણે સીધો દશા મુખ્ય પંથ ભવન. આ ક્રિયા કરતા કરતા મૂળ માલિકમાં લક્ષ્ય આવે તો હું સુખી થઈ જાય. આ બધું આ હું આવ્યો છું અને આગળ તમે પણ મને કહ્યું કે આ ભાઈ તમારું છે તારું ના મકાન તમારું. હું પકડું ને તો શીતલો દખતા જો પેલું તો મારા હાથમાં દેતા ખરું આવરણનું કારણ મૂળ ભૂલ્યો ગરદણીયાના હાથમાં દુઃખ ઘરવાળાને દુઃખ જવું પડે જેલમાં આ વ્યવહારિક. આ આત્મા એ આવું કર્યું. આ દેવોનું છે પર આવ્યું. આ હું આવીને પકડ્યું આ ઘરમાં એટલા દુનિયાને આપણે દુઃખરૂપ છીએ જેમાં બધાનું દુઃખરૂપ થયું અને પોતાના આત્માના દુર્ગતિનું કારણ થાય નસીગતિનું આશક્ત થઈ અને ભગવાનની કૃપા થાય જેમાં ઘરનો દુઃખ ઘરનો ન દુઃખ અને જેમ મારે જેલમાં જવું પડે એમાં આ ભવસ્થિતિ જેલ સાથે પરમાર્થની દ્રષ્ટિએ જો તમે આ સહ એટલા હોતી અને સ્થિરતા અને શાંતિ રાખીને સંતોષ રાખીને શુદ્ધ ભાવ રાખો. ભગવાનના આપણે બધા ભગવાનના દાસ છે. ભગવાન કરતા આપણે જબડા નથી. ભગવાનના દાસ ભગવાનના અંશુષી આત્મા પરમપિતા પરમાત્મા પુરાણ પુરુષ એટલો જો ભાવ આવે તો આ બધામાં એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો છે એને ખોડે થઈ ગયો તો શાંતિ મોંથી શાંતિનો ઝરણો ફૂટવાનો. પણ તમે એટલું જુઓ તો આત્મા લોભ કરે ત્યારે એ હું એટલું આપણે તપાસવું પડે કે હું હોય આપણા જે આવા આત્માઓ છે આવા દેવ આત્માઓ છે શીલા ભગવાન આત્માઓ છે એ આત્માઓ એટલો તો વિચાર કરે કે મારા જીવનમાં આ કલંકિત કોણ છે આ મમતા કરે જાણે મૌન કરે મૌન આડું આવે. સચ્ચિદાનંદ આત્મા છે ભગવાન અમર જ્યોતિ એનામાં આવ હોય તો આ તમે તપાસી જુઓ કે તો મન ને તો મન આ અડગું કરતા આવે. આ જે નડાવ થાય છે એ કોણ છે હું છે ને શમ છે અને એ સમજીને એ દૂર થશે નિર્વિકલ્પતા ત્રિકાર સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા છો જીવાત્મા છો સિદ્ધ સમાત્મા છો નિર્વિકલ્પ આત્મા છો અજર અમર આત્મા છો. એના ઉપર આ કલંક છે અને એ વગર વિચારે જી સાઈડે જાય એટલે આ કામ કરે અંતર પ્રત્યંતર. નકર તમે એ થાય એ ઉઠતા વિકલ્પને દબાવવું એનું નામ ધર્મ કહેવાય. આ તમને કોઈને એમ લાગે કે ભવસ્થિતિ દુનિયામાં ગળાય છે કે કર્મ દુનિયામાં ગળાય છે કે ભગવાન ઓમ કરે આ તમે જોઈ જુઓ
આ સ્વ ગણાય. આ દરવાજો સ્વ બનશે તમે જોઈજો. ભગવાનમાં જવાનો દરવાજો તો હોય છે. તમે ઉધરેલું અને બીજા લોક માનતા હો, પણ આ દરવાજો તો તારા પહાડ છે. આ તને લોભનું કારણ થાય, મમતાનું કારણ થાય, રાગનું કારણ થાય. આ વિભાવિક જે ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના મચી ગયા તે અનુભવી ગુરુજો. જો તારો આત્મા દેવ છે એના ઉપર કરે છે. ઈર્ષા, લોભ, મમતા, મૌન હોય નહીં. જે દાડે તું સ્થિરતા કરીને શાંતિ કરી સ્વભાવ શુદ્ધ કરી વર્તમાનમાં તું આત્મા ચેતન નિર્વિકલ્પ એવા ભાવથી તૃપ્તિ કરે. ઘણું હશે પાછું, બધું જ છે. આજની તારીખમાં બધું છે. આજની તારીખ ઉપર આવી જાય જીવ તો તત નિસ્તારો. ભૂત ભવિષ્ય નાલું શાક કરે તો પાછું નિસ્તારો ન આવે. કાલની તમે વાત આડી કર્યો તો આજ તમે નહીં થઈ શકો. ઈચ્છા નિરોધ તપ કહેવાય છે. એ જો કાલની તારીખ તમે લેહો, હોજની તારીખ લેહો તો નહીં રહો તમે. આજ હાલ તમે વર્તમાનના ઉપર આવો આત્મામાં. આજે ત્રણ લોકનો નાથ આત્મા સ્વરૂપ ભગવાન ત્રિકાળ જ્ઞાની પરમાત્મા, વિતરાગ પરમાત્મા, દેહી દેવળમાં દેવ. આવો ભાવ શુદ્ધ કરવાથી તો આ બધામાં નિવૃત્તિ ટીકી પડી જાય. કોઈથી કોઈ નહીં થાય. અને એ બધા આત્માઓ અને જ્યાં રાધીમ જેમ વર્તન તો હોય ફીરતા જ આપવા જોઈએ. આ જે વિચારના છે વસલું માનસિક ભાવ ને કે એની એ વિવેક ન આવે ત્યાં સુધી તમે ઓયરાની ભક્તિ નહીં થાય. જો ઓયરાની ભક્તિ કરવી હોય તો એવી મજબૂત પાળ બાંધવી પડે. આજની તારીખ ઉપર વર્તમાન ઉપર તમે જે જો ઉઠીને જુઓ તો એ વખત સંભાળી જો કે આજે કશું જગવાનું છે. દિવસ સારું છે, મનુષ્ય અવતાર છે, શરીર નિરોગી છે, સમજી શકાયું છે, આત્મા છે પરમાત્મા એમ કરીને મને ઠેરાવા જેવું છે. કે આમાં લબા લબા વાયદે આ નથી આગળ બધું જ છે. પણ ભગવાન છે, અંતરનું દ્વાર ખુલ્લું થાય ને આ દરવાજો દરેકના અંતરમાં છે. ભગવાન મય થવાનું દ્વાર અંતઃકરણ. આપણે લોબનની આગળની વાતો કરીએ છીએ લોહણની. આ વર્તમાનમાં આપણે બાવજી થાય. જો બુદ્ધ પહેલા પામ્યા છે પછી અંતર પરિણામ દરવાજો ખુલ્લો થયું ગોદરે મુનાઈ બાજુ. આ આપણે બધા છીએ કે એ બાહ્ય ભાવથી ઠર્યું. આ બધામાં એ તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું સાવ શુદ્ધ ભાવ કરતા હોય તાર રાગ દ્વેષ નો ક્ષય થાય. રાગ દ્વેષ નો ક્ષય નહીં થાય તારી ગતિ નહીં થાય. જુઓ બાબા પરમ વિનયતા અને આત્મા પરમાત્મામાં જવાના મિત્રો બીજા કોઈ કારણ નથી. તમારે મારા સંબંધમાં રાખવું હતું એક જ કારણ. ખાવા ન મળે તો કહો દો, મળે તો ખાજો. વશમાં અંતરાય બીજી કોઈ અંતરાય ન થાય. આપણે બધા મિત્રો તો શિયા કે આત્માને પરમાત્મામાં જવાના સંબંધી. અને એ જ રીતનો આપણો વ્યવહાર તો જ આપણને આનંદ 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 થવાનો. કોમ એટલું જ કરવાનું. દુનિયા ગણ કરે હું તો ગોથો ખાવું આપણે. દુનિયા તો સજ ને આ તો બધું ભગવાન એક તત્વના મૂળમાં વ્યાપ્યામાનું ભગવાનનું અનાદિનું છે, અનાદિ રહેવાનું છે. પછી જેટલા સમજ્યા એટલા સમાઈ ગયા. જેમ કુવાની સોય કુવામાં સમાઈ જાય આવી તેમ સ્વરૂપમાં મન સ્વરૂપ જાય સમય. આપણા આત્મા સ્વરૂપમાં થવું હોય તો આ બધામાં હરખો આત્મા પરમાત્મા પરમાત્માને અર્પણ કરવું. કરપાટદેવ કહ્યું છે કે બધા આત્માઓ અવતર્યા છે, જન્મ્યા છે એ કોક મેળબા જન્મ્યા ભેગું કરવા. અને અમે જે અવતર્યા છીએ એ દેવોને અર્પણ કરવા આવતા છે. એમ જો તમે આ માર્ગે રહેવું હોય ખોડા પીડા નથી કરો. ખાડા ટેબા કરીએ તો આપણી વર્તી ખંડિત થાય. આ બધામાં ખાડા ટેબાનું ઊંસું ને શું કર્યું કે આપણે ઓય થકી નેક હોય ને હેરનું બહેરનું પોંચેરનું દક્ષેરનું આઠેરનું એવું ખાડા હોય નેકમાં ને આટલાથી નેક હોય એક ઘઉં તો પાણી બધું નેકમાં એ ખાડામાં ભરાઈને રહે. અને જો ખાડો ટેબો ન હોય તો જેટલું આવ્યું હેડી જવાનું સીધી જાય. જે કરે એ પમાં એમાં એવું ન રાખતા કે આ પમાં આ ન પમાં હર કોઈ પમાં. જો સવરીબાઈ એ દશામાં પામ્યા તો તોરલ એ દશામાં પામ્યા, રામદેવ એ દશામાં પામ્યા છે, તો સુદામા એ દશામાં પામ્યા છે, કૃષ્ણ એ દશામાં પામ્યા છે,
ધર્મરાજા એ દશામાં પામ્યા છે, નરરાજા એ દશામાં પામ્યો છે, ગોપીચંદન એ દશામાં પામ્યો છે, ગચ્છુકુમાર એ દશામાં પામ્યો છે. જો નરકના ટોકા બધા એવું હતું. ગચ્છુકુમાર એટલું સુખ હતું, આખી સ્વરાજ ફરવા વાંચવું પડે, પણ ધીરજ ધરી ખમી ખાધું તો કેવળ ગુણ કરતો. નિમિ રાજા આ બાળજી પેલો નામ લખ્યો છે ઘોડસતીઓનું, ચંદન બાળા, મૃગાવતી, પ્રભાવતી, કેવળ જ્ઞાનીઓ. હા પાસે બધા કેવળ જ્ઞાન માતાઓમાં સિદ્ધ સમ ખાવાને વેસેલી, ચંદન બાળાને વેસેલી છે, વેસાતી લીધેલી છે, એ ચંદન બાળાને કેવળ જ્ઞાન છે. મૃગાવતી કેવળ જ્ઞાન છે. એટલે આપણે મન ખાટવા નથી, હાસ્ય માર્ગે જવું હોય તો આ હવ ન થાય, હવ ન સમજાય તો શુદ્ધ ભાવ રાખી આપણું અભિમાન વેગળું કરીને આપણે નિર્મળ થવું. પરમ વિનયતા, આ દોષની જીતવો હોય તમારે, જો દોષની જગ્યા નથી એ પરમ વિનયતા આવે, પરમ દિનતા આવે તો એ દોષની જગ્યા નથી. અહંકાર હોય એને એમ લાગે કે હું બળો છું, પણ તું બળો નથી. તું શું ને ભગવાન જુદા તાર બળો નથી, તારે જુદું છે. તને ચોથો વિકાર ઉભો થાય તો દાસ થઈ જાય. પિતાને સ્વીકાર, માતાને સ્વીકાર, એ બધામાં દાસ થાય. પરમ દિનતા, પરમ વિનયતા અને એ પરમાત્મા ઉભા રહ્યા છે. એ એક બધાથી જીતવાનું મૂળ મોટામાં મોટું સાધન છે. એ ભગવાનનો જ્યાં સુધી આપણે આશ્રય નહીં કરીએ તો અહંકારથી વધે જાય તો કુકાટ તો ઉઠકે હે. અત્યારે તો ભગવાનનું દૂર ન માનતા, આ બધું દૂર છે. પાછા સેજ એમ ન માનતા ઘણાને એવી અશ્રદ્ધા હોય કે કડીકાર છે, ઓમ છે, તેમ છે, ભગવાન આ નથી એ દેખાય છે. આ બધું આ દેખાય છે કે નથી એ દેખાય છે, નકલી થઈને મટી જાય એવું પેલું કાંઈ એમાં પ્રવેશ નથી કર્યો. એટલે પદાર્થનો અનિર્ણય, પરમ દિનતાની ઓછાઈ અને આ લોકની અલ્પ પણ સુખીચ્છા અઠેઠ કોઠાળું ના જાય છે. અને ઓણા ફેરે જો ગોઠ ખોલવી હોય સમજદાર મારે આ કરવું જ છે એવું રોમ રોમ ભાવ જાગે તો પછી બધાથી પ્રસન્ન થવાનું. પણ જો તમારે એક હતા તુલસીદાસે મંત્ર આલ્યો તો અણ્યું કોઈ માઠું ન લગાડતા અમે જોઈતું છું ઓનર ધન વૈભવ. જો આ બધા અમારી પાસે કારણ હોય અને એને મોક્ષનો માર્ગ આલ્યો. પેલાને વસને એવું આલ્યું કે જો આ છે બોન્ડ તું રોપીને આ વલ્લા પરથી ફરી તો તારો મોક્ષ હાલ થઈ જાય. પણ આ એટલો ઊંચી ભૂમિકામાં ને કે હારું હું પરીને મરી જાઉં તો પછી મોક્ષને મારે શું કરવો છે? એ કે હારું હું મરી જાઉં તો પછી મારે મોક્ષને શું કરવો છે? પછી તો શું કરવાનું? હું તુલસીદાસ પાસે જો પણ હું જો પરીને મરી જાઉં આ પાલા પરથી પડું તો પછી મારે મોક્ષને શું કરવો છે? પણ પેલા પુરુષે આટલું પ્રમાણ આલ્યું હતું કે આટલી વર્તી થશે તો તરત જ મોક્ષ થઈ જવાનું. આ હું મરી જાય એ મોક્ષમાં જાય એ પ્રમાણ છે. એ ભાલો રોપીને ઉપર સડે ને વિચાર કરીને કે ના મરે ના નહીં થાય તો કહો દો ને, પણ ખાલી જાય તો જ્યું આપણે હું મરી જાઉં તો પછી મોક્ષને શું કરવો છે? પછી એક હા ઓ બળવાળો રાજપૂત એ થઈને આવતો હતો કે ભાઈ તું શેમ આમ કરે? તારે કે જો હા ભાઈ સાહેબ મારે જોઈતું હતું કોઈ ને મળ્યું કોઈ, એમાં મને સમજાતું નથી કે શું થાય તારે. તારે કે ભાઈ સાહેબ હું જો થયો ના આશે ને મને આલ્યું વરદાન કે આ રોપીને તું ઉપર પડે તો તારો મોક્ષ થઈ જાય ને મારે તો ભાઈ સાહેબ હું મરી જાઉં તો પછી મોક્ષને શું કરવો છે? પેલો પુરુષ સમજીજો કે આ ગરબડ ગોટાળા વાળો જીવ છે ને આ લાયક નથી. પછી કે બોલ તારે શું જોઈએ છે? ધન વૈભવ જોઈએ છે? મારા પાસે 1000 રૂપિયા રોકડા છે ને આ 1000 રૂપિયાની ગોળી છે અને આ મારો પોશાક, આ તરવાર ને બંદૂક ને બધું કહેતા ના આલું. ઓહો હો કે બાજી તમારા જેવા ભગવાનને આટલા આ અર્પણ આટલો ત્યાગ કર્યો ને જો આ દશાનો જીવ છે નહીં થાય. ઓહો હો કે તુલસીદાસ અહો ભાઈ મારું જીવન કે ધન ધન અવતાર ધન ધન કરતા આજે કે મારું મોક્ષ થઈ જાય. આવો ઉલ્લાસ આવી ઉપર સડ્યો પડને પડ ફાટી પડવાની તો શું વાત છે? પણ ઉપર સડ્યો ને આવરણ તૂટી ગયું. તું તો મોક્ષ સ્વરૂપ થઈ ગયું. એ મોટા માર્ગે જનાર જીવ હોય એ ઘા ઘૂસી રહે તો શું કરે? એ તો માઇક
એટલે આ પરમાણ આલે છે કે પેલાને એ વખત જ એ દશા પ્રાપ્ત થઈ ગઈ. એમ તમે મેસીએ કે એ પૂંઠી ભાગ પૂંઠી રાખીને નો પગલો મોટા ગોમના હે જો કરનાર કરે કરે કોઈને નાય કોઈ આ બધું છે કે ભલા ભાવો કરે હાસામણની ક્રિયા હોય તો કોઈ નાઈ નીકળે. કલ્યાણ કરવું એ તો પોતાની નિર્મળ દશા ને શુદ્ધ આશ્રય ને શુદ્ધ ભાવ થાય કે હર કોઈ નાઈ નીકળે. તળાવ ગમે તેને ગોડાયું ના નો નાઈ શકે. આ ઓ મહિમા મહાપુરુષોનો જે મહિમા છે સત્સંગનો મેળાવડો છે એમાં જે આત્મા નિર્મળ થાય અને પોતાનું અભિમાન ટાળે અને આત્મા સ્વરૂપમાં લીન થવાનો માર્ગ જો મન વસન ક્રમથી હાસમનથી કરે થાય કેમ ન થાય. આ જીવ છે કે એ જુઓ ખરેખર બદલી શકતો નથી ને કે એક જો આ લોકની ઈચ્છા છે એટલી જાય તો અમર લોકીનો છે આખું વિશ્વનું તણી આટલાના હાટામાં આટલી વાસના જાય તો એ લોકનું નાચ યાર ખાઈ જાય. આ ભાઈ ગાયની વાત કરે છે પણ આ શકલો છે એ નામા આત્મા ને મારા આત્મા છે આ શકલામાં પણ આ કર્મ ફળ છે. હું અહીં બેઠું છું ને આ શકલો આ ફરે છે એ કર્મ ફળ છે. તમારે કર્મનો પ્રમાણ જોવો હોય એ ગાય હે એને આ મળ્યા છે એને આ કર્મ પુણ્ય કારણ મળ્યા. આ બધું તો જીભાડો છો ભાઈ બાઈ નાગ વાઘ લુલું લંગડું બેરું બોગલું બધા સિદ્ધ સમાજમાં આ મોખું તમારી પાસે ફરી છે તમને એમ લાગે કે આ મોક્ષ છે પણ મારામાં જે ચેતનાત્મા એ ચેતનાત્મા એનામાં યોગતાન લાયકાતમાં ફેર છે. હું આજે આ ભાવ બદલીને આત્મા પરમાત્મામાં જવું તો જઈ શકે ને પેલાને વાર લાગે. આત્મા છે કૃપા કીધું છે સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં આત્મા છે. આટલી વાત તમે નથી રાખી ના આ છે બધો ક્રમ ફળ છે. તમે જેવું વાળો દેવનું ઇન્દ્રનું બાઈનું ભાઈનું લુલાનું લંગડાનું બેરાનું નાગનું વાઘનું આછીનું રાજાનું મહાપુરુષનું એ ક્રમ ફળ છે. પેલું સત્પુરુષાર્થનું ફળ છે મહાપુરુષનું. આ બાવજીને કેવું જ્ઞાન થઈ જાય ને જો આપણા આ ફરીએ છીએ રખડીએ છીએ ને પેલા કેવું જ્ઞાન થઈ જાય. અને આ બધા જીવો જે આ ક્રમને લઈને ફરે કરી જાય આ મોટો પૂતો આ તમારા આગળ ફરી તમે ન માનતા હતા બીજું કશો. ચેતન ચેતન એ ચેતન જ છે. બધા કર્મને લઈને જીવ કહેવાય. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એનાથી અનંતા પલ્લાના જીવ પળમો જન્મ પળમો મળે આટલા સુધી દેહ ધારણ કરવા પડે. એટલું દરેક આત્માને શરીર એ કર્મનું બનેલું છે. જે કોઈ પાડી આજે જન્મીનો આજે મરણ હોવર હે કોઈ નથી થતું. એકની બુદ્ધિનો કોઈ પાર નથી ને એકની બુદ્ધિ સોટોય નથી. આત્મા છે આજનું જ દન આજ સમય આજ ભગવાન આજ આત્મા જે પરમાત્મા એ થાય નરકાદી ગતિ અવળો સંગ લે અને નરકાદી ગતિનું કારણ નિગુજનું કારણ થાય. અને સત્સંગ મળે ને સત્પુરુષ મળે ઉધ્ર લોકો આત્મા પરમાત્મા જાય. એ દરેક આત્મામાં શક્તિ છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થવાની દરેક આત્મામાં શક્તિ છે પણ એ પુરુષાર્થ કરે કોમ છે. પુરુષાર્થ ન કરે નથી. નાગ તો એ બાળ હશો તમને શંકા થાય નાગ નો ભાગ વિશેષ આવરણના કારણથી જવું પડે છે. આત્મા છે આ શકે અહીંથી બાયને નીકળી જવું કૂતરું હોય તો સમજીએ કે શકે અહીંથી બાયને નીકળી જવું હું એ સમજીએ આ બારીથી બાયને નીકળી જવું. આ શકલું સમજીએ શકે આ શકલું છે કે એ સમજીએ કે છે કે આ બાયનેથી બાયને નીકળી જવાનું એ આત્મા છે. મારામાં જોણા છે એ શકલામાં જોણા છે ને કૂતરામાં ને કાગડામાં ને મનાળામાં બધામાં એ આત્મા આ જોણા છે. આ મોત છે એ એમ જોડી પકડવા જવું હોય તો સ્વથી બાય નીકળી આ બાયણામાંથી આ બારથી બહાર નીકળી જશે. એ જોનાર ને જાણનાર છે આત્મા છે. આ ક્રમ વિષય છે. સદગુરુ હા ભજન બધા કરે પણ મીરાનું ભજન આવે છે તો કેવું પાછી દર્શન શું થઈ જશે. તમે અમે બધા છીએ આ બધા ઢગલા ગોઠવ્યા છે તાર ગોઠવ્યા છે પણ કરંટ ના હાથી કનેક્શન ન થાય તો અજવાળું હાલે કોમ હાલે
મોટરવા તો પાણી ઉપાડે એક છે માથાના બાલ જેટલું અંતર રહે પાણી ના ઉપાડે. કારખાનું હોય તો ન ચાલે. એક માથાના બાલ જેટલું અંતર રહે અને એટલું કનેક્શન થઈ જાય તો તારા ભક્તિ અને ભજન મીરાના મળે કનેક્શન થઈ ગયું. ત્રણલોકના નાથ ભજન લુખું હોય અને ભગવાનની ભક્તિ પ્રત્યે પછી ભજન આવે એ ત્રણલોકનું ના થાય ને ગાય વસલું કવર નીકળી જાય તો મહિલો ચેતન ગ્રહણ જ્યોતિ નિર્વિકલ્પ સચિત આનંદ સ્વરૂપ જે ભગવાન અનંત જ્યોતિમય એ ભગવાન મોની વાણીનો ઉઠાવ થાય એ ભજન એવું પ્યારું લાગે કે આખા વિશ્વને સ્થિર કરી દે. આપણે બધા ભજન કરીએ છીએ ત્યારે એક વર્તી સ્થિર નથી થતી. ત્યારે ભજન ગાનારાને જગત ભૂલી જાય, દેવ પણ ભૂલી જાય. જો ભગવાનનું ભજન જેને કર્યું એ સૃષ્ટિ અને સંસાર જગત ભૂલી જાય, દેહ પણ ભૂલી જાય, આત્મા સ્વરૂપમાં લીન થઈ ગયા છે. કૃપાળુદેવ સંસારમાં રહીને ભક્તિ કરતા પણ તમે એક વાત સાંભળો તો આગળ હોતા તૂટી ગઈ. એ એક સમય એવું કીધું કે હું ખૂબ યાદ કરું ત્યારે મને ખબર થાય છે કે હું દેહધારી છું. એ ભજન હેમાં તમે અમે બધા સેવ કરીએ છીએ ભજન. જે બારના નામ રૂપ પદાર્થમાં જે આસક્તિ અને મમતા હોય, અહંતા મમતા હોય ત્યાં સુધીનું ભજન જૂઠું હેડે. પણ એ પરભાવથી મુકાઈને તમારું ચેતન શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવું આત્મા અને પરમાત્મા આત્મા જાગ્યો અને પરમાત્મામાં લીન થવાયો એ ભક્તિ ભક્તિ એ આ શાસ્ત્રોમાં ને પુરાણોમાં ભક્તિ કરતો જેની ભક્તિ કરે છે સ્વરૂપ થઈ જાય છે. જીવનો શિવ થઈ જાય, નરનો નારાયણ થઈ જાય, પુરુષ પુરુષોત્તમ થઈ જાય. શબરીબાઈ તો એ ભક્તિ કરતા ત્રણ લોકનો નાથ ભગવાન જે મુનિઓના આશ્રમ ટાળી શબરીના બસ્યા. આજે શબરીનું નામ આવે છે તો વેદ શાસ્ત્રો મેલ કેવો પડે, ભક્તિઓ બધી જ કાઢી એમ થઈ ગઈ. શબરીનું નામ આવે તો બધી ભક્તિઓ કાઢી. એનું કારણ તોડલ ત્રણ નર તાર્યા. આ કાળમાં તમે લોબડની વાતમાં શંકા પડે તો આ કાળમાં કૃપાળુદેવ 8 વર્ષનું બાળક જ્ઞાનેલી સેવું બીજા મહાવીર અથવા તો રામ અમે હોઈ શકીએ છીએ. એ કેવું જ્ઞાન કહેવાય? તીર્થંકરો ભગવાન અવતારી પુરુષોનું જો ભક્તિ કરવી હોય એ તો ઠીક વાત છે, પણ આ કેવું જ્ઞાન? પણ એ પરમાણ આપણા પાસે નથી. એટલે આપણે વાતો કરીએ પણ તમે નિર્મળ થો, નિર્વેર થો, શાંતિ પામો, પરભાથી શાંત થો, અંતર આત્મા સંભાળો. તમારો ધર્મ તમારા મોં પડ્યો, તમારો ભગવાન તમારા હૃદયમાં બેઠો છે. આ બધું છે કે પરાદેશમાં છે. આ નામ ને રૂપ ને ઘર ને ગોમ ને અહંતા ને મમતા છે, આ તો પરક્રમ છે. અને તમે આત્મા ન માનતા, આ તો કર્મજાળ અજ્ઞાનભાવમાં કર્મ કરેલો હોય કર્મનું ફળ છે. ત્યારે તમારો દેવ તો જ્ઞાતા દ્રષ્ટા છે. શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. તમે કોણ છો એ સંભાળો તો આવા સિદ્ધ સમ આત્માઓ છો, શુદ્ધ આત્માઓ છો. દેહના ભાગથી મલિનતા છે, પણ સત્સંગના યોગમાં રહીને નિર્મળ થો તો આ પ્રગટ આત્માઓ અંશો છો. અને કેના છો તમે? પરમાત્માના છો. આ વિશ્વમાં તમે કેના છો? તમે આત્માઓ પરમાત્માના છો. પરમ ગતિ પરમાત્મા, મોક્ષ સ્વરૂપ ભગવાન. અમે એ તમે આજે ગળા ગુથમાં પડો છો, બીજો ગુથો ખો છો, આત્મા ધર્મ નથી સંભાળતા, આત્મા ભાવ સંભાળો, મૂળ સંભાળો. કૃપાળદેવન કહે છે કે તું કોણ છે સંભાળ. તું તને ઓળખી કાઢે તો ભગવાન નો પત્તો લાગે. આપ કોણ?
भूल गया इनसे क्या इनसे क्या अंधे हसत हसत हूँ पीछे बोलो। हमारा हमारा हसत हसत है फिर भूलेंगे नहीं भूलेंगे फिर આવો આત્મા આપણે બધા આત્માઓ છે કોઈ અનંત અવતારના પુણ્યના કારણે ભગવાન આપણને આ મુખો આવ્યો હોય જો વાતો કેમ ન સમજે આ આત્મા તો સર કેમ ન સમજાયું એવું પછી આત્મા જ છેલ્લી સમાધિ વાક્ય એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિમાં એ મહાત્મા આવે તો વરતી ગળી જાય હું ગળી જાય હું મટી જાય તું થઈ જાય બધા તુહી થાય પછી તમે સંસારમાં રહો તમારે આનંદ તો મથી પ્રગટ થવાનો જેમ કુવો ગોતતા ગોતતા જઈએ છીએ અને એના મૂળ ઘરમાં જઈએ એટલે પાણી તો મથી પ્રગટ થાય છે કારણ શુદ્ધ આચરણ કરતો આત્મા થાય ભગવાનની ભક્તિ કરતો થાય એની અહંતા અને મમતા રાગ દ્વેષ આ રોગ નાબૂદ થાય તો આત્મા જે એ તો તારા હૃદયમાં રોગ પ્રગટ થવાના જહર દોતી નિર્વિકલ્પ ગુણોનો ભંડાર આરંભ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના તોરલની જે જ્ઞાન થયું એ જ્ઞાન તારા આત્મામાં પડી ગયું અમરીશ રાજાને જે જ્ઞાન હતું હરિચંદ્રને જે કાહનો પુરોલી કાશના બજારમાં વેસાઓ ભરા છે એક શોધ એક રૂમમાં નથી કારણ આમાં તમે વાતો સાંભળો છો હોય ન હોય પહેરવાનું ગૃહ ન હોય સ્વરૂપ સ્થિતિમાં મસ્ત હોય મોક્ષ સ્વરૂપ મોક્ષમાં જ હોય અને આપણે આટલું બધું સોના આપણે નક્કી છીએ ઘર ગોમ ધન વૈભવ પૈસા ટકા લુગડો પૈસા આ બધા પારા વગરની પૂંજી છે અને આપણે નક્કી છીએ ત્યાં પેલા મોક્ષ જ હોય ત્યાં તમે માર્ગ તો સંભાળ મોક્ષ નો માર્ગ હેમાં છે હમ જન્મ છે બધા પરથી ઉતરી પડીને નિર્મળ થઈને દેહનું અભિમાન કરી ગયું હમંતું દફતરકું અહંકાર મરી ગયો તો આત્મા સ્વરૂપ ભગવાન છે અંતરનું દ્વાર ખુલ્લું દરવાજો ખુલ્લો જો આપણા આ માર્ગ રહી અને આપણા જીવનનું સાર્થક કરવું હોય તો બધા નિર્વૈર થો નિર્ભર થો મમતા વગરના થો રાગ કસાય વગરના થો હંપ રાખો આ નામ મોરારજી કી છે ભગવાનનું નામ ન લે એને શું પાવાનું કહ્યું કોઈ પાતા નહીં ના ના એટલે નિરણ છે એ કોઈ પાતા ને પણ એ જીવન છે એવું કહેવાય રાક્ષસી જીવન કહેવાય ધરતીને બોજારૂપ છે પોતાના આત્માના ધોકતી લઈને જાય લઈને શું કહેવાય શ્વાસ લઈને જાય મનખા દેવનો અવતાર અને આપણા હૃદયમાં રોમ સચ્ચિદાનંદ આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાન અને એ ભગવાનનો આપણો વિયોગ છે એટલે ખોરી ખોરી થાક્યા બાપજી આપણને એક એક વાક્યમાં પ્રમાણ આવ્યું છે આ તો આ કાળમાં બાપજી માં થઈ ગયા કૃપાળુજી ની વાત આપણે ન સમજીએ કોઈ મહાવીર ની વાત આપણે ન સમજીએ કોઈ ઋષભદેવ ની વાત આપણે ન સમજીએ કોઈ હરિચંદ્ર ની વાત આપણે ન સમજીએ કોઈ રોમ ની વાત આપણે ન સમજીએ કોઈ પાંડવો ની વાત આપણે ન સમજીએ કોઈ પણ આ સમજવાનું કારણ એક જ છે કે એ દશાના પુરુષ એવા જ્ઞાના અવતાર પુરુષે બાપજી થઈ ગયા કજાણી અંતરનો દેવ એક સૂર્ય જેમ આખા વિશ્વ પ્રકાશ છે એ જ્ઞાનાય બોન ઉગ્રો ગઢ ભીતર અખંડ જ્યોત લેલા એ જ્ઞાનાય બોન ઉગ્રો ગઢ ભીતર અખંડ ज्योत उसका ये कारण जग पे उदास है उसका ये कारण जग पे उदास सोहम देश लवतायो पुरोषा शरणे आपने आयो दिल की तो डूब जा रही है पाए मारे मन की तो डूब जा रही है पाए मारे दर्द कटो सुख पायो पुराशा शरणे आपने आयो આવી ભૂમિકા આત્મામાં પડી છે
અને આવું જ્ઞાન આત્મામાં છે એ બાળકને પરમાણ્યું તો બાળક ત્યાં રોયલ અને આ બાળકના જ્ઞાન શું છે? ત્રિલોકપતિ પરમાત્મા જ્ઞાન ભણ એક પરમાત્મા આખા વિશ્વમાં છે એવું જ્ઞાન બાળકીને થયું છે. તારા ગાય છે. પછી કે છે તમે અમે જો વિકાર ગણગણ કરો તો વૃત્તિ બગડી જાય. કોમ કરો દાન લાગ મારે મોહન વાપે માયા. કોમ કરો દાન લાગ મારે મોહન વાપે માયા. કલેશ કુલેશ નિર્ગુણ દોય કાયા કલેશ કુલેશ નહીં ઉनको જબારો જબારો દુરાશા શરણે આપને આયો. આવી ભૂમિકા આત્મામાં સવાલ કરપાડતું કે છે સદા નિર્વિકારી મહાબ્રહ્મશાળી નમો વિતરાગી. આત્મામાં સંસાર જ નથી કરપાડતું પ્રમાણ છે. બાઈ જ નથી. આત્મામાં સંસાર હોય જ આવો આત્મા બતાવે. આવું આપણું સ્વરૂપ છે. આવા ભગવાન હરદમ ત્રિલોકપતિ ત્રણ લોકનું નાથ અગર અમરાવી નાશીને દેહાતીત સ્વરૂપ એવા ભગવાન આપણી સમક્ષ છે. એ આ પરમાણાલય અને બાવજી વર્તમાનમાં થઈ ગયા ત્યારે કૃપાળજીની વાત આપણે જાગૃત કરી કે આવા પુરુષ હોય વર્તમાનમાં સંસાર હોય અને આવું કેવળ જ્ઞાન વર્તાય. ઊનું દાસત્વ બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ. એ વાતનું શું પ્રમાણ લઈએ આપણે? જનકની વાતો સાંભળેલી હતી આપણે શાસ્ત્રોમાં કે જનક વિદેહી હતા, દેહથી વિદેહ સંસારમાં રહેતા, સંસારના નિર્ણય કોઈ નતું આવાતા. પણ આ બાવજી પ્રમાણ આલ્યું આપણે કૃપાળદેવ. દેહ છતો જેની દશા વર્તે દેહાતીત એ જ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત. આવું પ્રમાણ આલ્યું. તો એ પ્રમાણ થકી આપણા જીવનને જોઈએ પછી એક બીજી કડીઓ એ કઈ છે કે જન્મ મારણ કોઈ સોસો ને કોઈ મારે ચિતા ચેતન સે લાયો. એ જન્મ મરણ કોઈ સોસો ને કોઈ મારે ચિતા ચેતન સે લાયો. ચેતન મિલ કર પરસાન પાયા. ચેતન મિલ કર પરસાન પાયા. લાલય મૂલ કલાયો પુરાશા શરણે આપને આયો. તમે બધા પડસા માંગતા હો, આ તમારું ચિત્ત છે એ પરમો ફરે છે. એ સતચિત્ત ના આનંદ સ્વરૂપ આત્મા ભગવાન છે ના હાથી લાગે એ પરસું કહેવાય, એ દર્શન કહેવાય, એનું સંકિત કહેવાય. અને એ જન્મ મરણ ન હોય. જન્મ મરણ કો સોસો ને કોઈ મારે ચિત્ત ચેતન से लायो. चेतन मिलकर परसा पाया लाल अमूलक लायो. આવું અલભ્ય પદ આત્મા કર્યું છે. તો આત્માનું મહાત્મા લાવો, આત્માના ભાવ જાગૃત કરો, આત્માનો ઉપયોગ રાખો. આ જે આપણે બાયને મોઈ રહ્યા છીએ એ તો ભાઈ ગંડાપો છે. તમંડા એવું લાગતું હોય તમારા મનથી કર્મ પરવા સપનું છે, નથી દેખાય છે, નતું છું છે અને સન મટી જવાનું છે. પર ભરોસા ઉછું લીધેલું છે. અસલ આવું સ્વરૂપ છે. ભગવાન તમારા આવા છે. જો જે સુખ મળ્યા પછી એનો નાશ ન થાય એવું સુખ આત્માનું સુખ આત્મામાં પડેલું છે. અને એ સુખના માટે જ્ઞાની પુરુષો બધા કામ પાછળ કરી મોટામાં મોટું કામ એક જ કામ, એક આત્માર્થનું, બીજું નહીં મનરૂપ. એક આત્માના પરમાત્મામાં જવું આટલા માટેનો અવતાર છે. તમને જે રિદ્ધિ, જે સિદ્ધિ, જે બળ, જે બુદ્ધિ, જે ઇન્દ્રિયો, જે પુલ, જે કોઈ યોગો મળ્યા એ યોગોમાં કામ એક જ કરવાનું કે તમારો આત્મા નેસી ગતિ જતો ક્રમની જાળવણી છોડાઈ અને આત્મા પરમાત્મા ઉદ્રરૂપમાં જાય. આટલું કામ કરી તો તમે બધું મોટા મોટું કામ કર્યું. ને જો એ કામ ન થયું તો તમે ઇન્દ્રપદવી મેળવી હોય
રાજગાદી મેળવી હોય બધી જુઠ્ઠી સપનું છે પણ આગળ કોઈ નથી શાસ્ત્રો નું આ પ્રમાણ છે એ ગુરુજી ના અંગમાં કરવું ખડી રે લાઈ પ્રેમ રસ ગોળી પીયો એ ગુરુજી ના અંગમાં કરવું ખડી રે લાઈ પ્રેમ રસ ગોળી પીયો અબીરે મન ને અળગો ને રાખો અબીરે મન ને અળગો ને રાખો વધ સવાઈ રે ઓ ગુરુ મન સિમરથ મિલ જા લેજો શરણ મલ પટાઈ ઓ બાપુ મન ચેતન મોટા માર્ગે જવું હોય તો એ દશાના પુરુષ આ વાતો કરે એટલે વાતો જ્ઞાન ન મળતા પણ આ હું જે માથા હાથ ધરનાર બાપજીની વાત કરું છું એ વાત કેવળ જ્ઞાની દેહધારી પરમાત્મા એવા પુરુષોમાં આવી અંબરવેલ હોય અને એ બોજ પોતાનું અભિમાન દૂર કરી અને મન વસન અને કર્મ અર્પણતા પૂર્વક જો આનો ઉપયોગ કરો તો અમલલોક આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. આ ગુરુમયમાં તમે વાપરો છો. ગુરુમયમાં તો જુઓ બળી રાજા ને ગુરુમયમાં તો કેટલું પ્રમાણ બળી રાજા તનના મનના અને ધનના આ ત્રણ ભાગ શું થયા વખત બળી રાજા ને કેવું પદ મળ્યું અખંડ સ્વરૂપ આદિ અનાદિ. આ લોક શાસ્ત્રો છે એ લૌકિક દ્રષ્ટિએ તો સમજવા તો શાસ્ત્રો શસ્ત્રો થશે પણ અલૌકિક દ્રષ્ટિએ સત્પુરુષની દ્રષ્ટિએ જો શાસ્ત્રો સમજો તનના મનના અને ધનના ત્રણ ભાગથી ઉતરે ના આત્મા અર્પણ થાય. આ કૃપાદેવ આત્મા અર્પણ કર્યો છે તો કેવું જ્ઞાન છે. શું પ્રભુ ચરણ કરે જરૂર આત્માથી સૌ હિમ તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાથી કેવું જ્ઞાન મળે. આત્મા અર્પણ કરે તનના મનના અને ધનના આ ત્રણ ભાગ થી તો ઉતરેલા પણ આત્મા અર્પણ કર્યું તો બળી રાજાએ આત્મા અર્પણ કર્યો એ વખત ભગવાન પ્રસન્ન થયા. સમાજ બળી રાજા તું આગળ આવ્યું તો કે મારા જોઈતું કોઈ નથી નિશન કરવાનું. આ તો એક મહિમા વધારવા પુરુષે પ્રમાણ આવ્યું પછી મગાવ્યું છે કે તું માત દીપે દાતારી કરી તો મારે દાતારી કરવી પડે. મોક્ષન દોન આવ્યું સ્વરૂપ નું દોન કે મારે તમે જોયો કોઈ જોઈતું નથી. એ ભગવાન હું મટી ગયું બળી રાજા હું મટી ગયું ભગવાન ત્રિલોક નું નાથ રહ્યા છે. લોક કે છે દ્વાર પાર રાજ એટલે વ્યવહાર કરવા મજૂરી કરવા લોક કે છે પાતાળમાં રાસ બળી રાજા પણ આ તો આ દ્વાર પાર આ મટી જાય એ થાય ત્રિલોક નું નાથ. આ અર્જુન ના રથિત કૃષ્ણ આ ઘોડા જોડેલા અને રથ હાથવા કૃષ્ણ રહ્યા. આ ઇન્દ્રિયો છે કે આ રથ છે ના ઘોડા છે ઇન્દ્રિયોના અને આત્મા આગળ છે ત્રિલોકનું નાથ. એ બુદ્ધ ના અધીન મનનું વર્તન છે અર્જુનનું. એ નંદનું નારાયણ છે એ આત્મા સ્વરૂપમાં લીન થાય છે. ઈશ્વર કોઈ મારી નખાતું હોય. આત્મા જેને આગળ હોય એને ક્રોધ લોભ મોહ મૌન બળાઈ મમતા મારું તારું આ રોગ ક્ષય થઈ ગયા. વર્તન શુદ્ધ થઈ ગયું. એ નંદનો નારાયણ છો. આ શાસ્ત્રો નો પ્રમાણ છે. એ પ્રમાણે જો આપણે સમજણ ઉપયોગ કર્યું તો શું થાય. નકા ભક્તિ કરો. જનક રાજા એ જ જનક રાજા છે. અષ્ટાવક્ર એ જ છે. જુવાન પ્રમાણ આજે વર્તમાનમાં કૃપાળ દેવે જે જનક ને એકને જ્ઞાન થયું છે અષ્ટાવક્ર થી તારા સારો જ થયું છે. કૃપાળ દેવથી સારા આત્મા વિજ્ઞાન જોયું વિદેહી દશા બિલકુલ પાછું. કોઈ શંકા હોય કોઈ શાસ્ત્રોમાંથી તમારા નિરાકરણ ન થાય તો પૂછજો ને કોઈ એવા દશાના પુરુષો હોય તો એ નિરાકરણ કરજો. અષ્ટાવક્ર થી એકને જ્ઞાન થયું છે એવું કૃપાળદેવથી સારા આત્મા જ્ઞાન થયું છે. દેહ થી વિદેહ સમાધિ મળે
તો આજે આપણે બધા છીએ, આપણે બાલદીતા આ તો આ ભૂમિકામાં થઈ ગયા ને કે આત્મા અને પરમાત્મા કે બીક લાગે. આત્મા અને પરમાત્મા, નરના નારાયણ, જીવના શિર અને પુરુષ પુરુષોત્તમ, તારો આત્મા ત્રિલોકપતિ છે. એ વાત કયા પછી શું હોય ખબર છે? એ ભગવાન હોય. બીજો વિકલ્પ હોય તો આત્મા નથી. એ છેલ્લી વાત કે છે એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિમાં. એ સહેજ સમાધિ હોય શું હોય? સ્વરૂપ. પણ આ જ વાક્યો છે એ વાક્યનું મહાત્મા આપણા જીવનમાં છે. તમે જોઈ જુઓ ને એના વાત કોઈ નથી. આ દેહને લગતા કર્મો છે, દેહને લગતા કર્મો છે પાળો. પણ આત્મા તમારો ચેતન આત્મા છે એ આત્માના કાસા હું તમને તો નથી. આ બધા પરધર્મો, પરધર્મો પાળો. પણ નીંદ આત્માના ધ્રમધ્વન પર રહીને પાળો. ધર્મરાજા હતા તમે બધાને એવા કોઈ શાસ્ત્રોના મર્મ ન સમજાય, પણ ધર્મરાજા હતા એ અહંકાર વગરનું આત્મા સ્વરૂપમાં ભક્તિ યોગ છે. ભગવાનથી જીવનાર આત્મા છે ધર્મરાજા. સંપૂર્ણ રીતે નિર્વિકલ્પ પણ, વિકલ્પની કોઈ જગ્યા જ નથી. એ ધર્મરાજાનો અવતાર ધર્માત્મા. ધર્મ વિચારો રે દળ થકી સજી કપટ પડતો બસારે પાપનો ધર્મ તેનું રે નામ. ધર્મ વિચારો રે દળ થકી સત્ય દયા તપસો સાથે પદ ધર્મ નાશા. એ જેના હૃદય મોહશે ઉત્તમ તેનો આસાર. ધર્મ વિચારો રે ધર્મ. મને કાતન છે આવડતું પણ આ ધર્મ કહેવાય. આ અહંકાર ની જગ્યા ન હોય, આત્મા સ્વભાવમાં રહે, આત્મા આત્મા પણ વર્ત, પરમાત્મા પણ ન પ્રગટ્યું હોય એ ધર્માત્મા ઉઠે. પરમાત્મા આપણું પ્રગટે એ તો જીવનો શિવ માણસ. પણ આ ધર્માત્મા, આ ધર્મરાજા અહંકાર કોઈ સમય તારે એનું નામ પ્રમાણ આવ્યું છે કે ધર્મરાજા નો રથ જમીન છે જગત હવા હવા કર. એટલે એ શું કૌતક હવ જોવાનો જાય અને દુર્યોધન પછી મોન જ કયું ગોતતો હતો. પણ આ શું છે? આત્મામાં રસી. અને બાજી લખ્યું છે આકાશ ઉપર ચાલુ. ખબર છે? ત્રણ વાતો કરી. આ ત્રણ વાતો કરી છે બાજી. એ આત્મામાં રહો એ ધર્માત્મામાં. એ અહંકાર ની કોઈ જગ્યા નહીં. પછી બધા તમે છો, બધા તમે કરેલા જો જો હતો તમે તમે છો. આવું સ્વરૂપ સારું. આવી ભક્તિ મોય પડી છે. લોકના કહેવાથી ભક્તિ કરવા દો તો તમારી દો ને રખાઈ દો. જીવનને પરમાણી લેજો, જોઈ લેજો, તપાસી લેજો કે તું અને સ્વ તું કોણ છે ના સાવરગી રહ્યો છે. બાળકો હોય તો સત સંસ્કારો લેજો. જોઈ જુઓ કે પુણ્ય કેનું, પાણી કેનું, પવન કેનું, ધરતી કેની, આકાશ કેનું, સૂર્ય કેનું, ચંદ્ર કેનું, તત્વ કેનું. સ્વ તું કોણ લા ક્યાં વળગી રહ્યો વગર સમજે કે તમારું મારું. તું તપાસી જો આ શું છે. તમારું મોય દેવ છે એ નિપથમાં નો શીઘ્ર જવાબ આલે. આત્મા પડઘોમાં ખ્યાલ હે ભગવાન અનંત જ્યોતિમય. આ ધરતીમાં જેમ પાતાળમાં અવાજ આવે એ તો રજામણી દેવતો પડઘો લે. ભક્તિ નું પ્રમાણ 12 પ્રમાણ છે એ સત્પુરુષોના બોધ આધારે છે. એ પ્રમાણ થી જીવતા મોય પ્રમાણ આવે પછી જે બાયને સત્પુરુષો જુઓ છો એ મોય બોલી બોલ બોલા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સૌ ઘટમાં તલક તાપમાં વાલો રહ્યા સમય જનન અને જનક જાલડી વાગી. ભગવાન તમારામાં અને તમે ભગવાનમાં. આ અત્યારે ભ્રાંતિ છે આપણને ભગવાને હું ને કોઈ હું ને સ્વ હું ને હું થતું હોય ને શાણ થતું હોય ભક્તિ જાણ થાય. મનુષ્ય અવતાર એ ભગવાનની ભક્તિ કરવાનો અવતાર. આ અવતારમાં જેટલું તમે સમજો ન સમજો એટલું થોડું
હા એકદમ હું નથી કહેતો કૂદકો મારો, પણ નિર્મળ તો છો. ભગવાનના ઉપર જુઓ તો બધા તમને પુરાવા મળી. ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, અનાજના કણ બને છે, પવન વાય છે, સૂર્ય પ્રકાશે છે, બે નાથ દૂધ બને છે, નેત્રોમાં દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે. આ કોણ છે? આવો કોણ છે તમારા પાસે? આ તમે બધા જે ચીજો છે એ બધાને મમતા કરીને પકડો છો, પણ કેવી છે અને શું પકડો છો એ માંથી ખ્યાલ આવે તો હું કોણ છું. ત્રણ માંથી ખ્યાલ આવે કે આત્મા, નિરોગપતિ, ચેતન, ગ્રહ જ્યોતિ, નિર્વિકલ્પ, ભગવાન, આનંદ જ્યોતિમય. અને તમારામાં આત્મા નિશ્ચય પૂર્વક થશે, આત્માનો નિશ્ચય આવે અને જાગૃતિ આવે એટલે બધામાં આત્મા દેખાય, બધામાં આત્મા બોલે. સદગુરુદેવ કી જય. ઓર મન નથી. જે આગળના પુરુષો થઈ ગયા, બ્રહ્મ પામી ગયા, પ્રહલાદ, સુધનવા, મદાલસાના પુત્રો, મદાલસા માતા, મયુધ્વજ, સદારસા, નિમિ રાજા, મૃગાપુત્ર, ગચ્છુકુમાર, આ બધા જે પુરુષો થઈ ગયા એ મના તમે આત્માઓ છો. એ શાસ્ત્રોની વાતો તમારે શું કરવા સાંભળવાની જરૂર? મીરાબાઈ, ચંદનબાળા, મૃગાવતી, પ્રભાવતી, આજે સવરીબાઈ, તુળસ, આ સબ નામ લેવાનું કારણ એ જ્ઞાન તો તમારામાં ન હોય તો શાસ્ત્રોની એ વાતો કરવાનું શું કારણ તમારા મારે? બેકાર થોડા છે? ધ્રુવના, સુધનવાના, પ્રહલાદના, ધર્મરાજાના, રોમના ભાઈ ભટ્ટના આત્મામાં જે જ્ઞાન હતું એ આપણા આત્મામાં જ્ઞાન છે. સ્વંદપૃષિ, કાકભૂષણડી, સદાશિવ, તમે એમ ન માનતા શાસ્ત્રો દુખો. આપણમાં એટલું યોગ બળ અને જાગૃતિ ન હોય એટલે સમજતા ન આવડે. એટલે તમારો આત્મા છે ચેતન, એ ચેતનના સ્વભાવમાં જાય તો બધા શાસ્ત્રો તારા મને ઉત્પન્ન થયેલો છે. બધા મહાપુરુષો થઈ ગયા એ મહાપુરુષો અને તારું વેણ આજે એક હોય કારમાં પરમાર્થ નો પંથ રેડે તે પરમાર્થ ને જે વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ને કોઈ. તમને આગળની વાતો પર એમ લાગે કે મૃગાવતી ને કેવું જ્ઞાન છું. એના મા બાપ એ રાજાને મારી અને જંગલમાં જતા રહ્યા હતા. એની માલિન નાહી લીધી મૃગાવતી, અરે ચંદનબાળા. એ લોકો પકડી લાયા હતા ને એ લોકો દેશી ચંદનબાળા એક શેઠી વેસાતી રાખી. એ ચંદનબાળાને કેવું જ્ઞાન છું સર મારી દેશરણી કેવું જ્ઞાન. એની માસી મૃગાવતી એ માતાને કેવું જ્ઞાન છું છે. આ પ્રભાવતી આ બાજુ જે હોળ સત્ય નું નામ લખ્યો છે એ હોળ સત્ય કેવું જ્ઞાન છે. તો અત્યારે આપણે બધા એમ માનીએ આપણા આત્માનું જ્ઞાન ન થાય, આપણા આત્માનું જ્ઞાન નહીં હોય. આત્માનું જ્ઞાન આત્મામાં છે, પણ શરીરના ભાવને આપણે પકડી લઈએ છીએ. શરીર એ તો તમારું નાવ છે, વસ્ત્ર છે, સાધન છે, તે પણ જળ છે, નાશવંત સાધુ સપનાનું છે, નતું દેખાય છે અને રહેવાનું નથી. કારણ કે તમારામાં દેવ છે એ તો પહેલા હતો, અત્યારે છે ને પછી રહેવાનો છે. આ બધું મટી જતા કાયમ રહી એ આત્મા પણ ખ્યાલ નથી. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. પસા મને હાથ પર થયો એમાં 70 નો માણસ હોય અને કોઈ દરજી ગામમાં જતો રહ્યો હોય, બાર અમેરિકા જતો રહ્યો હોય અને આજે વિઘટન થાય મારું શરીર પડી જાય અને મારું ઘર છે અહીંયા આવી અને એ માણસ પૂછો કે ભાઈ આ જે શોભાઈ મરી ગયા આ અમત આત્યામત થઈ વાતો કરો, પણ પેલો માણસ તો આગળ શબ્દો પર જે થાય અનુકરશે. ગામમાં પાણા ગોડેલા એ અનુભવતો હોય. 70 વર્ષ આવ્યો હોય તો પેલા વાળા થાય છે તો બસ આ વશમાં થયું પેલો પેલા કે સદા પીવું કરશે. આ તો તાર હું પછા હાથ પર નાશો કૂદે તારે તમે આ બાળો ને પેલું બાળે નહીં તો અત્યારે તમે ક્યાં બતાવો, તમે તમને કહે કે જે છોકરો બતાવો
તો શું બતાવો? એ તો પતિ જો હગાયા તારે આ તો સપનું છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાજ તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. આ તો સપનું છે. જો સપનાના ભાવ છે એ રીતે તમે હાસા માનો તો હાસું કદી થવાનું નથી. આ તો નતું છું જેનો સંયોગ છે એનો વિયોગ છે. આજે આપણે નતા ગુંદેલીમાં આ આયા છીએ પણ કાલ જવાના છે. તારે આ જગત નતું, આપણે જગત રૂપ ઘર રૂપ ગોમ રૂપ નતા અને છા અને મટી જવાના. આ તો મનોભૂમિનો વિસ્તાર છે, સંકલ્પની સૃષ્ટિનો છે. તારે તમારામાં તો આદિ અનાદિ ચેતન સચ્ચિદાનંદ આત્મા સ્વરૂપ ભગવાન છે. એ માર્ગે જવા તમે તૈયાર છો. આ તો વસ્તુ તો અનાદિકાળનું છે, અનાદિકાળ ફરવાનું છે. પણ જો એ આત્મા છે, એ આત્માની સમજણ આવે તો શું મજાતું છે. અને એ આત્મામાં જવું હોય તો વર્તમાન સુધારો. આજે તમારે શું કમી છે? આજે હોય બેઠા તમારે જે જોઈએ માગી લો. તમે આત્મા નથી? હે આત્માઓ નથી? આત્માઓ શોધા જ્ઞાતા દ્રષ્ટા આત્માઓ. તાર પરમાત્મા છે કે ભગવાન? આ બધા તારી રહ્યા સૂર્ય આકાશમાં છે, ધરતી માતા ઠેરવી છે, આટલા ભૂતો બધામાં ખેલ ખેલી ગયો છે ભગવાન. તાર આત્મા છે, પરમાત્મા છે, મનુષ્ય અવતાર છે. તમારે જે જોઈએ બધું સાકા તારે કોઈ કમી છે? અત્યારે તમારા અંતર આત્મા હમી સુરતા કરો તો શું હતું? સ્થિરતા કરો તો બાર ભાવથી સંતોષ લાવી અને આત્માદેવ ભગવાન છે અનંત જ્યોતિમય એના હમી સુરતા કરો તો વર્તમાન સુધારો. ભૂતના ને ભવિષ્યના સાથે ભક્તિ નથી. આજની તારીખે આજે બધું જ છે, ઘણું છે, ભરપૂર ભરેલું છે. મનુષ્ય અવતાર છે, જે કરી શકો થાયું છે, બળ છે, બુદ્ધિ છે, રિદ્ધિ છે, સિદ્ધિ છે. આત્મા છે, પરમાત્મા છે. પણ તમે ઠરો, શાંત થો, ઠંડા થો, અંતર્જોન થો. અંતરાત્મા સ્વરૂપ ભગવાન સંત જ્ઞાનીએ કેવળ જ્ઞાનીએ કૃપાદેવ જેવા કહે છે સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. તો તું આત્મા છે, અનંત જ્યોતિમાં તું આત્મા છે. કેવળ જ્ઞાન નો ધણી આત્મા છે, જેમાં સૃષ્ટિ કે સંસાર નથી આવો આત્મા છે. આત્મા શ્રદ્ધા, આત્મા વિશ્વાસ, આત્મા ભાવ, આત્માનો ઉપયોગ આ રાખી અને પરભાવથી શાંત થો. પરભાવની તો જમ કલ્પના કરે વધારે થવાની. જહા કલ્પના જલ્પના તહા માનો દુઃખ થાય. જહા નહીં કલ્પના જલ્પના तीन વસ્તુ પાય. 12ની વસ્તુ છે એની એક વસ્તુની એક કરો કલ્પના કરો, કરો કલ્પના થવાની. અને જો એકા કલ્પના ન કરો તો આ કેવું છે કે ધર્મરાજાને પૂછ્યું કે આ દુર્યોધન કેવો છે? કૃષ્ણ ભગવાન પૂછ્યું કે એ એવો છે. એ કરતા બેઠા કે પણ જ્ઞાની છે કે અજ્ઞાની છે? તો એવો છે, આ રહ્યો તમે દેખો. જો કલ્પના કરી જ નથી. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેના માંથી ગયા એ અનુભવી ગુરુ જોયે. તમે આત્મામાં આવો, ઘણી કલ્પના નથી કરો. કલ્પના કરો એમ કલ્પના વધે જવાની. પણ કલ્પનાને શાંત કરો, ઠંડા થો, નિર્મળ થો, નિર્ભય થો. એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે નિશ્ચિંતતાની વાર્તા જ્ઞાનીએ કહેલી છે. અને એ આત્મા તમારી અમારી સમક્ષ એ ભગવાન આનંદ જ્યોતિમાં પ્રકાશી રહ્યા છે. અને એ આપણા હૃદયમાં છે. એ શ્રદ્ધા, એ વિશ્વાસ, એ ભાવ અને એનાથી આ બધું ટકી રહ્યું છે. પરના કરતા મટો, પરના કરતા રહો તો અહંકાર વધે જ ને રખડતા થવાના. પણ પરના કરતા મટી જઈ સ્વના કરતા થવું. વર્તમાનમાં આજે તમારે આત્મામાં રહું, આત્માથી બહાર ન જવું, આ સ્વનો કરતા કહેવાય. કરતા મટતો સૂત કરમ એ છે મહાભજન નો મરમ. જોતું જીવતો કરતા હરે, જોતું શિવતો વસ્તુ કરી. આત્મા છે તું શું એમ કહી અખંડ ક્યાં. તો આવા આત્માઓ છે. આપણે મોટા માર્ગે જવું હોય તમે ન માનો કે આપણાથી એવું ન થાય. અરે ન શમ થાય, ન થાય એવું કર કહ્યું. કોણ કેશે એવું? તેને દહમત હોય. આત્મામાં આત્માનું જ્ઞાન છે ને એ આપણે ન થાય એવું કોણ કેશે? નિર્મળતાના ભાવ કરો તો ભાઈ
દેખન તો પંથ દોયલો રે વીરા સાલન તો સુખ ભાઈ દેખન તો પંથ દોયલો રે વીરા સાલન તો સુખ ભાઈ મન તો ગાતા નથી આવતું પણ જો મનમાં એમ ફિકર કર્યો કે ન થાય તો નહીં થાય અને જો થાય ને થાય તો થાય આજ જ થાય આ અવતારમાં થાય અને જો મન વસન ક્રમથી આટલો સિદ્ધાંત કરો કે ગમે તે થાય પણ આજે વણા ફરે મારે છૂટી જવું સિદ્ધાંત પૂર્વક આજે વણા ફરે પુનરાવૃત્તિ કરવી છે આટલા ભાવ કરાવો પછી પુનરો કશે જુઓ પૂર્વાનું ઉપાર્જિત કરેલું કર્મ ચૂકવો પણ ઓણા ફરા અનંતકાળની જે ભૂલ છે કાઢીને આત્મા સ્વરૂપ ભગવાન સમજી બધામાં આત્મા પૂજો બધી ભગવંત ભવ અંત લવું મોટા માર્ગે જવું હોય તો અભિમાન થી આ માર્ગે ન જવાય જેટલી નિર્મળ દશા હૈ પરમ દીનતા હૈ વિનયતા હૈ વિનયતામાં વિષમ દાસત્વ હૈ તો એ જગ્યા નિર્દોષ અવસ્થા તમારે કરવું પડે આત્માની ભૂમિકા આત્મામાં પડી નહીં પરમ દિનતાની ઓછાઈ મનમાં નહોતા કિરવાનું કારણ પદાર્થનો અનિર્ણય અને આલોકની સુખ ઈચ્છા પણ જો તું આજે વર્તમાનમાં પર વસ્તુની ઈચ્છા ન કરે તો તારે શું કરવું છે તારે આત્માના પરમાત્મામાં જવું હોય તો આ ઘણું છે ઢગ છે તૃપ્તિ લાયક ઢગ છે જે જોયે બધું છે ના ખાલી હું કરું છું આત્મા જે ભગવાન અનંતોથી દ્વાર ખુલ્લું થઈ જાય દરવાજો ખુલ્લો થઈ જાય આ જીવે બધું કર્યું છે પણ એક નથી કર્યું કે એના અંતરાત્મા પરમાત્મા મય થવાનો મારે ખુલ્લો નથી કર્યું એટલું જ અનાધિકારથી જીવ કરે નકર તું બધું ગમે એટલું કરે પણ જો તારા અંતર આત્મા પરમાત્મામાં જવાનો મારે ખુલ્લો નહીં કરે તો બધો સાધન શું કરવાનું એ તો પર ભાવ છે પણ તારો દરવાજો ખુલ્લો થાય કરી દે અમન તું દત્તર આ ક્રોધ તને શ્રમ નથી આત્મા ક્રોધ કરે આત્મા કહેવાય ઈર્ષા કરે ઈર્ષા નો વખત થાય ને આવે એ વખત તું ઈર્ષા નથી કરતો કે હે આત્મા સચ્ચિદાનંદ આત્મા છે ઈર્ષા કરે તાર કપટ તારો ભાગો ગયો આ પાડું રહ્યા કશે શું રહ્યા કરે આ કપટ કરેલા પડે ઈર્ષા પુત્ર કાગા ભોગો નાચ આ ક્રમ પર છે તો આ ઉત્પન્ન થાય એ વખત તું વર્તમાનમાં ઉપયોગ લે ને આત્માનો ઉપયોગ રાખ ને તું આત્મા છે ને તું ચેતન છે ને તું હંસ છે ને પરમાત્માનો છે મનુષ્ય અવતાર છે ને તારા આવું થાય વર્તમાનમાં જો ઉપયોગ રાખો ત્યાં અટકી જાય કે આત્મામાં હોય જ નહીં આ તો પર ભાડો બેઠો છે અહંકાર આત્મા સચ્ચિદાનંદ છે શાંતિ નો સાગર ને ગુણ નો ભંડાર એમાં તો એટલી ક્ષમતા ભરેલી એટલી ક્ષમતા છે શાંતિ છે ક્ષમા છે સંતોષ છે એકલો ત્યાગ છે કઈને પર જોયા આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં ફરે તત્વ નીતિ નિરાધાર એક જ તું આત્મા ઘણું છે ભરપૂર ભરેલું છે આખા વિશ્વમાં છે એ તારો આત્મા જે છે એ સહેજ જો જાગે તો બધું ભરપૂર ભરેલું તૃપ્તિ વર્તે ઈચ્છા પર વસ્તુની ઈચ્છા કરે અને કે આત્મા પ્રાપ્ત થતો નથી સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરવી પરની ઈચ્છા રાખે તો સ્વરૂપ પ્રાપ્ત થાય ઈચ્છાનો નિરોધ એ તપ કહ્યું ખરું તપ ગુપ્ત તપ એ છે કે આત્મા બોધ હોભળી અને એમાં સંપૂર્ણ મન વસન ક્રમથી ટકી રહેવું એ તપ કહેવાય આત્મા છે અમારા મના બધા આત્મા ના બધું પરમાત્મા મત સજીવ નિર્વિકલ્પ પણ આત્મામાં તમે ટકી રહો જેટલો ઠેર એ તમારું તપ કહેવાય અંતર તપ બાહ્ય તપ અને અંતર તપ બાહ્ય તપ છે એ પુણ્યનું કારણ સાધન રૂપ છે પણ અંતર તપ છે
એ તો સીધું તમે પરમાત્મામાં કર્યું. આત્મા બોધ ભળવો, વિચારવો, ઉપયોગમાં લેવો એટલે તમે ભાવે દો. શરીરનો વિકાસ તમે જોજો. ઈચ્છાનો નિરોધ એ મોક્ષનો દ્વાર, સંકલ્પનો નિરોધ એ મોક્ષનો દ્વાર કહેવાય છે. અને ભાઈ બાલજી એક વાક્ય લખ્યું છે કે ઈચ્છાનો નિરોધ થયા પછી જે સુખની પ્રાપ્તિ થાય છે એવું બ્રહ્મલોકમાં સુખ નથી. કારણ ઈચ્છાના ઉદય પછી દુઃખ થાય છે એવું નરકમય અનુભવ કરતું નથી. આ ઈચ્છા એ દુઃખ નું છે. ઈચ્છા का क्या इच्छा दुख में क्या इच्छा खोवत है है इच्छा दुख में હું जब इच्छा का नाश કારણ આપણે બધા છે એ ઈચ્છા રાખીને દુઃખ મટાડવું હોય એમ તો કદી બનવાનું ખરું. અને જો એ ન હોય તો મોક્ષના દ્વારમાં આડું કોઈ આપવાનું ખરું? હે કોઈ ના હોય. દરવાજો ખુલ્લો છે. સદગુરુ દેવ કી જય.